નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 યુનિટ નંબર 4 રીડ નંબર 2 યોગ ફોર હેલ્થ નામના યુનિટનો અભ્યાસ કરીશું. યોગ ફોર હેલ્થ એટલે કે આરોગ્ય માટે યોગ. તો આરોગ્ય માટે યોગ એ કેટલું મહત્વનું છે એના વિશેની વાત આપણે આ યુનિટમાં કરવાના છીએ. આમ તો યોગ એ ભારતે વિશ્વને આપેલી એક અમૂલ્ય ભેટ છે. બરાબર કે ભાઈ યોગ દ્વારા આપણે શારીરિક અને માનસિક બંને રીતે તંદુરસ્ત રહી શકીએ છીએ. આ ઉપરાંત આજે આખું વિશ્વ છે એ 21 જૂન એટલે કે 21 જૂને વિશ્વ યોગ દિવસ મનાવે છે અને યોગના મહત્વને સમજે છે અથવા તો સમજવાની પ્રયત્ન કરે છે. ઓકે, લેટ સ્ટાર્ટ ધ યુનિટ. કે ભાઈ યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એશિયન સાયન્સીસ ઓફ ઇન્ડિયા. કે યોગ એ ભારતના પ્રાચીન વિજ્ઞાનો છે તેમાંનું એક વિજ્ઞાન છે. બરાબર, એટલે યોગને છે વિજ્ઞાન તરીકે સ્વીકારવામાં આવે છે. ઇટ ઓફર અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક્સ ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ઓફર એટલે આપે છે, પૂરી પાડે છે. ટાઈમ ટ્રસ્ટેડ એટલે કે સમય મુજબ, સમયને અનુકૂળ. ટેકનિક મીન્સ તકનીકી. ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક અને સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. ડેવલપમેન્ટ એટલે વિકાસ. એટલે કે ઇટ ઓફર અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. કે તે સમય મુજબ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટેની ટેકનિક્સ એ પૂરી પાડે છે, આપણને આપે છે. ઇટ કન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. કન્સ્ટિટ્યુટ મીન્સ નિર્માણ કરવું. કે ભાઈ મનુષ્યના જીવનના જે મહત્વના પાસાઓ છે એનું નિર્માણ કરે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. એને એક વિજ્ઞાન ગણવામાં આવે છે. એઝ એશિયન્ટ એઝ હ્યુમન રેસ. અને મનુષ્યની જાતિ છે એટલું જ તેને પ્રાચીન માનવામાં આવે છે, જૂનું માનવામાં આવે છે. યોગ has capacity to bring about fundamental transformation in the individual. કે ભાઈ વ્યક્તિગત રીતે અથવા તો વ્યક્તિમાં જે મૂળભૂત પરિવર્તન લાવવાની ક્ષમતા યોગમાં છે. કેપેસિટી મીન્સ ક્ષમતા, તાકાત. કે ભાઈ વ્યક્તિમાં મૂળભૂત પરિવર્તન લાવવાની ક્ષમતા છે યોગમાં રહેલી છે. ઓકે, સેકન્ડ પેરેગ્રાફ. Yoga is holistic exercise that provide physical, mental as well as spiritual benefits. કે ભાઈ યોગ એ સર્વગ્રાહી કસરત છે જે હોલિસ્ટિક મીન્સ સર્વગ્રાહી. બરાબર, કે ભાઈ મોટા ભાગની કસરતનો સમાવેશ થઈ જાય એવું છે યોગ. કે યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ that provide physical, mental as well as spiritual benefits. કે યોગ એ સર્વગ્રાહી કસરત છે જે શારીરિક, માનસિક આ ઉપરાંત આધ્યાત્મિક લાભો છે એ પૂરા પાડે છે અથવા તો આપે છે. ઇટ પ્રોવાઇડ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. સ્નાયુઓ માટે કસરત પણ પૂરી પાડે છે. વર્કઆઉટ મીન્સ કસરત. કે ભાઈ સ્નાયુઓ માટે કસરત પણ પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ જોઇન્ટ, લિગમેન્ટ and skeletal system by improving flexibility and balance. Flexibility means લચીલાપણું, વારી શકાય તેવું. બેલેન્સ મીન્સ સંતુલન. કે ભાઈ લચીલાપણું અને સંતુલનને સુધારીને તે જોઈન્ટ એટલે સાંધાઓ, મજ્જા અને જે અસ્થિતંત્ર છે એમને પણ ફાયદારૂપ થાય છે. It is good for heart and stimulate the cardiovascular system. કે ભાઈ ગુડ ફોર હાર્ટ, હૃદય માટે તે સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. અને જે રુધિરાભિસરણનું તંત્ર છે એને પણ ઉત્તેજિત કરે છે. બરાબર, સ્ટિમ્યુલેટ મીન્સ ઉત્તેજિત કરવું, સુધારવું. ઇટ ઓક્સિજનેટ ધ બ્લડ. લોહીને ઓક્સિજન પૂરો પાડે છે. એન્ડ હેલ્પ સ્ટ્રેથન ધ હાર્ટ. અને હૃદયને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ. પાચન તંત્ર માટે પણ તે સારું છે. ધ નર્વસ સિસ્ટમ. ચેતાતંત્ર માટે પણ તે સારું છે. એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. અને શ્વાસોશ્વાસનું જે તંત્ર છે એને મદદરૂપ થાય છે. એટલે કે
It is good for digestive system, nervous system and support the respiratory system. એટલે કે તે પાચન તંત્ર અને નર્વસ સિસ્ટમ તંત્ર ચેતાતંત્ર માટે સારું છે અને રેસ્પિરેટરી સિસ્ટમ છે એને સપોર્ટ એટલે કે મદદ કરે છે. It enable the various endocrinal glands to function properly. Enable means સક્ષમ બનાવવું, બરાબર? એટલે કે it enable the various endocrinal glands કે વિવિધ જે ગ્રંથિઓ છે, endocrine means ગ્રંથિઓ કે વિવિધ જે ગ્રંથિઓ છે એને સક્ષમ બનાવે છે. એના માટે સક્ષમ બનાવે છે ટુ ફંક્શન પ્રોપરલી, કે ભાઈ યોગ્ય રીતે કાર્ય કરી શકે એ માટે વિવિધ ગ્રંથિઓને તે સક્ષમ બનાવે છે. એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી, ચિંતા અને તણાવ છે એને રિડ્યુસ કરે છે. રિડ્યુસ મીન્સ ઓછું કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમિયા, સફર મીન્સ પીડાવું, ઇન્સોમિયા મીન્સ અનિંદ્રા. જો તમે અનિંદ્રાથી પીડાતા હો, જો તમને નિંદ્રા આવતી ન હોય, ઊંઘ આવતી ન હોય, તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ, કે તમને સારી એવી ઊંઘ લાવવામાં પણ યોગ છે એ મદદરૂપ થશે. Thus, yoga is useful in many psychophysical ailments. સાયકો એટલે માનસિક, ફિઝિકલ એટલે શારીરિક, એલિમેન્ટ એટલે બીમારીઓ. કે યોગ છે એ ઘણી બધી માનસિક અને શારીરિક બીમારીઓમાં તમને અથવા તો આપણને મદદરૂપ થાય છે. તો પહેલા બંને પેરેગ્રાફ છે આખા યોગ વિશે છે. હવે થર્ડ પેરેગ્રાફ જોઈએ. સૂર્ય નમસ્કાર, કે સૂર્ય નમસ્કાર ઇઝ એન એશિયન ફોર્મ ઓફ યોગ, કે સૂર્ય નમસ્કાર એ યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે, બરાબર? ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ ફોર્મ, યોગનું આ ફોર્મ એટલે કે સૂર્ય નમસ્કાર એ સંપૂર્ણપણે ધ્યાન આધારિત તકનિક છે, બરાબર? ધ્યાન આધારિત છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ, કે ભાઈ આમાં સમાવેશ થાય છે એનો આસન અને પ્રાણાયામનો આમાં સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર મીન્સ આસનો, સ્થિતિઓ, કે 12 વિવિધ આસનો કે સ્થિતિઓનું એ મિશ્રણ છે, કોમ્બિનેશન છે. ફોલો ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ, ચોક્કસ ક્રમમાં એને અનુસરવામાં આવે છે. વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન, અને ચોક્કસ પ્રકારની શ્વાસોશ્વાસની રીત સાથે, બરાબર? કે 12 વિવિધ પ્રકારના આસનનો એક સમૂહ છે જે ચોક્કસ ક્રમમાં અને ચોક્કસ શ્વાસોશ્વાસની રીત દ્વારા કરવામાં આવે છે, અથવા રીત અનુસાર કરવામાં આવે છે. ઇટ હેલ્પ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ, એટલે કે આપણા શરીરની જે સંપૂર્ણ સિસ્ટમ છે, સંપૂર્ણ તંત્ર છે, એમાં સંપૂર્ણ તંત્રમાં જે તંત્રને વાઇટલાઇઝ એટલે કે જીવંત બનાવે છે, સ્ફૂર્તિલું બનાવે છે, બરાબર? આપણને નવી ફ્રેશનેસ આપે છે. એન્ડ અનબ્લોક મીન્સ જે રૂકાવટો હોય, પીડાઓ હોય, દર્દ હોય, રોગ હોય, એ બધું દૂર કરે છે. ઇટ રિડ્યુસ ફેટ, ફોર્મ નહીં પણ ફ્રોમ, બરાબર? ઇટ રિડ્યુસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ બોડી, કે ભાઈ શરીરના બધા જ ભાગોમાંથી ફેટ જે છે, ચરબી જે છે એને રિડ્યુસ એટલે કે ઓછું કરવું, કે ઓછી કરે છે. એટલે કે શરીરના મોટા ભાગમાંથી ચરબી છે એને દૂર કરે છે, ઓછી કરે છે. એઝ ઇટ સ્ટ્રેસીસ એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ, જે રીતે દરેક સ્નાયુઓને તે સ્ટ્રેસ એટલે ખેંચાણ પૂરું પાડે છે અને ટોન એટલે કે વ્યવસ્થિત બનાવે છે. અને આના કારણે શરીરના મોટા ભાગના જે ભાગો છે એમાંથી ચરબીને ઓછી કરે છે. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, કે ભાઈ સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવું એના વિશેની વાત છે. તો સૂર્ય નમસ્કારના જે 12 સ્ટેપ છે એ આપણે અહીંયા પિક્ચરમાં આપેલા છે, બરાબર? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવું એની આખી વાત જોઈએ. હવે there are 12 posture or position in સૂર્ય નમસ્કાર, કે સૂર્ય નમસ્કારમાં 5
આસનો અથવા તો સ્થિતિઓ છે. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ ઇન ધ બ્રેકેટ્સ. એના ફાયદાઓ છે એ કાઉન્સમાં વર્ણવેલા છે, આપેલ લખેલા છે. ફર્સ્ટ સ્ટેપ, સૂર્ય નમસ્કારનું પહેલું સ્ટેપ કયું છે? બરાબર, આમાંથી મોટાભાગના તમને સૂર્ય નમસ્કાર આવડતું પણ છે, તમારામાંથી ઘણા બધા ડેઇલી કરતા પણ છે. બરાબર. ફર્સ્ટ સ્ટેપ, સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર. સ્ટેન્ડ મીન્સ ઊભું રહેવું, કે ભાઈ વિથ યોર ફીટ ટુગેધર, તમારા પગ બંને સાથે હોય એ રીતે ઊભું રહેવું. એન્ડ પામ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. ચેસ્ટ મીન્સ છાતી. બરાબર. પામ મીન્સ હથેળી, ફોલ્ડ એટલે વારવું, કે ભાઈ તમારી જે હથેળીઓ છે એમને તમારી છાતીની આગળ વાળેલી રાખવાની છે. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. અને તમારી આંખ છે એને યોગ્ય રીતે તમે બંધ કરો. એટલે પહેલું સ્ટેપ આપણો અહીંયા થશે, જે નમસ્કારની સ્થિતિમાં છે. બંને પગ ભેગા રાખવાના છે અને બંને હથેળીઓ છે આપણી છાતીની આગળ રાખવાનું છે અને નમસ્કારની મુદ્રામાં ઊભું રહેવાનું છે. અને પછી આપણી આંખો છે એ આપણે બંધ કરવાની છે. હવે ફર્સ્ટ સ્ટેપથી ફાયદા શું થાય, બેનિફિટ શું થાય? તો પ્રમોટ બેલેન્સ, સંતુલન વધશે. સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. શ્વાસોશ્વાસનું જે તંત્ર છે એ પણ સુધરશે, વધશે, ઉત્તેજિત થશે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. ટૂંકમાં ખંભો, બેક એટલે કે જે પીઠ છે તે, અને જે નેક એટલે કે ડોકના સ્નાયુઓ છે એને કસરત પૂરી પાડશે પહેલા સ્ટેપથી. સેકન્ડ સ્ટેપ, રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ. તમારા માથાથી ઉપરની તરફ તમારા બંને હાથને ઊંચા કરવાના છે. એન્ડ શોલ્ડર વિથ, બરાબર, ખંભાથી પણ ઊંચું કરવાનું છે. વિથ ધ પામ ટચિંગ ઇચ અધર. બંને હથેળીઓ એકબીજાને અડે એ રીતે. પામ મીન્સ હથેળી. એન્ડ બાયસેપ ટચિંગ યોર એર્સ. એર મીન્સ કાન. બાયસેપ એટલે જે કોણીથી ખંભા સુધીનો જે ભાગ છે એને બાયસેપ કહેવાય હાથનો. બરાબર, જેને આપણે બાવડાઓ કહીએ છીએ. એટલે આપણા બંને બાવડાઓ છે આપણા બંને કાનને અડે એ રીતે બંને હાથને ઉપર હવામાં ઊંચા કરવાના છે અને ઉપર છે બંને હથેળીઓ ભેગી રાખવાની છે. સ્ટ્રેચ યોર એબ્ડોમન એઝ મચ પોસિબલ એઝ. એબ્ડોમન મીન્સ પેટ, કે ભાઈ શક્ય હોય એટલું તમારા પેટને તમારે ખેંચવાનું છે. સ્ટ્રેચ એટલે ખેંચવું, ઉપરની તરફ ખેંચવાનું છે. લીન બેકવર્ડ. લીન મીન્સ નમવું, બેકવર્ડ મીન્સ પાછળની તરફ, અને પાછળની તરફ નમવાનું છે. એટલે બીજું સ્ટેપ આપણું આ છે. નમસ્કારની મુદ્રામાંથી આપણે આપણા બંને હાથ છે ઉપર ઊંચા કરવાના છે, બંને હથેળીઓ ભેગી રાખવાની છે અને આપણા શરીર અથવા તો ઉપરનો પેટ છે એના સ્નાયુઓને પેટને ખેંચવાનું છે અને પાછળની તરફ પોસિબલ હોય એટલું નમવાનું છે. બહુ વધારે પડતું નમવાનું નથી કે જેથી કરીને આપણે પીઠમાં કોઈ દુખાવો થાય એ રીતે. આપણું જેટલું અનુકૂળતા હોય એટલું આપણા પેટને ખેંચાણ આપી અને પાછળની તરફ નમવાનું. બેનિફિટ જોઈએ કે પ્રમોટ બેલેન્સ, સંતુલન વધશે. પ્રમોટ ડાયજેશન, કે પાચન પણ વધશે અથવા સુધરશે. એક્સરસાઇઝીસ આર્મ એન્ડ શોલ્ડર મસલ્સ, કે ભાઈ હાથ અને ખંભાના સ્નાયુઓ છે એને કસરત પૂરી પડશે. ટોન ધ સ્પાઇન, કરોડરજ્જુ છે એ પણ લચીલી બનશે, સારી બનશે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી એન્ડ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. જો બેક મીન્સ પીઠ અને હિપ એટલે જે આપણી સીટ છે એટલે કે કમરથી નીચેનો ભાગ જે પાછળનો હોય એને હિપ કહેવાય. એટલે આપણું જે બેક એટલે પીઠ અને જે હિપ છે એમાં લચીલાપણું વધશે. થર્ડ સ્ટેપ કે બેન્ટ બેકવર્ડ, બરાબર, બેન્ડ ફોરવર્ડ, એટલે કે આગળની તરફ નમવાનું છે. ફોરવર્ડ મીન્સ આગળ, બેન્ડ એટલે વળવું, કે આગળની તરફ વળો. પ્લેસ યોર પામ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. આપણા બંને પગ છે એની બંને બાજુએ આપણે આપણી જે હથેળીઓ છે એ મૂકવાની છે, પ્લેસ કરવાની છે એટલે મૂકવાની છે. ટચ યોર ની વિથ ફોરહેડ. ફોરહેડ એટલે કપાળ. આંખ અને ઉપર જે વાળ છે એ બંને વચ્ચેનો જે ભાગ હોય જેને આપણે તિલક જ્યાં કરીએ છીએ, બરાબર, સાંડલો કરીએ છીએ, એ ભાગને આપણે ફોરહેડ કહેવાય. એટલે કે જે ફોરહેડ જે આપણું કપાળ છે એને આપણે આપણી ઘૂંટણની સાથે અડાડવાનું છે.
એન્ડ એક્ઝહેલ ડીપલી. એક્ઝહેલ મીન્સ શ્વાસ બહાર કાઢવો, અને આપણો જે શ્વાસ છે એ ઊંડાણપૂર્વક બહાર કાઢવાનો છે. એટલે થર્ડ સ્ટેપ આપણો આ છે કે જે રીતે આપણા બંને હાથ હવામાં હતા ત્યાંથી આપણે પછી બંને હાથ છે આપણા બંને પગની બાજુમાં મૂકવાના છે, બરાબર. અને આપણું જે કપાળ છે એ ઘૂંટણે અડાડવાનો પ્રયત્ન કરવાનો છે. ઘણા વ્યક્તિને ઘૂંટણે અડે પણ ખરું, ઘણાને ન પણ અડે, અને ઘણાને બંને હાથની હથેળીઓ છે એ પણ જમીન સુધી અડે પણ ખરું ને ન પણ અડે, બરાબર. પણ આપણે ટ્રાય કરવાની રહેશે. બેનિફિટ જોઈએ, ફાયદાઓ. તો કે પ્રમોટ બ્લડ સર્ક્યુલેશન, કે ભાઈ લોહીનું જે પરિભ્રમણ છે એ સુધરશે, ઉત્તેજિત થશે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ, પેટના જે માર્ગો છે એ સુધરશે. સ્ટ્રેસિસ બેક એન્ડ લેગ મસલ્સ, પીઠ અને પગના સ્નાયુઓ છે એ ખેંચાશે અથવા ખેંચાણ પૂરું પડશે. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ, કે ભાઈ જે કરોડરજ્જુની જે ચેતાઓ છે એ પણ યોગ્ય રીતે કાર્ય કરશે, ઉત્તેજિત થશે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, જે લિમ્ફેટિક સિસ્ટમ છે, બરાબર, કે ભાઈ જે લસિકા વાહિની છે એ પણ યોગ્ય રીતે કાર્યરત થશે. ફોર્થ સ્ટેપ, ટેક વન લેગ બેક. ત્રીજા સ્ટેપ સુધી આપણી પોઝિશન કેવી છે તો કે જે રીતે આપણે અંગૂઠા પકડીએ છીએ એ રીતની છે, બરાબર. પણ આપણા બંને હથેળી છે એ અંગૂઠા ઉપર નથી, પણ બંને પગનો જે પંજો છે એની બાજુમાં છે. ફોર્થ સ્ટેપ કે ભાઈ ટેક વન લેગ બેક, એક પગ છે એ તમારે પાછળ લઈ જવાનો છે. એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. અને બીજો પગ જે આપણો હતો બંને હથેળીની વચ્ચે ત્યાંનો ત્યાં રહેવા દેવાનો છે. રેઝ યોર હેડ, તમારું માથું છે ઊંચું કરો. એન્ડ ઇનહેલ, ઇનહેલ મીન્સ શ્વાસ લેવો, પોતાનું માથું ઊંચું લઈ અને શ્વાસ લેવાનો છે. તો ચોથું સ્ટેપ છે એ આપણું આ છે કે ભાઈ જે અંગૂઠા પકડેલી સ્થિતિમાં હતું એવી સ્થિતિમાં, બરાબર, આગળની તરફ નમેલી સ્થિતિમાં, ત્યાંથી એક પગ છે આપણે પાછળની તરફ લઈ જવાનો છે, અને પછી આપણું માથું છે આપણે ઊંચું કરવાનું છે અને શ્વાસ લેવાનો છે. બેનિફિટ શું થાય એનાથી? તો ફાયદામાં જોઈએ તો એક્સરસાઇઝ ઇઝ સ્પાઇન, કરોડરજ્જુને કસરત પૂરી પડશે. સ્ટ્રેથન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, કે ભાઈ રિસ્ટ મસલ, કે ભાઈ હાથ અને જે કાંડાના સ્નાયુઓ છે એને મજબૂત બનાવશે. રિસ્ટ મીન્સ કાંડું, બરાબર. નાવ ફિફ્થ સ્ટેપ, પાંચમો સ્ટેપ જોઈએ. તો પાંચમા સ્ટેપમાં જોઈએ તો કે ભાઈ બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન એન્ડ કીપ ધ હિપ ઓફ. હવે જે પાંચમું સ્ટેપ જો આપણે જોઈ શકીએ છીએ, જે દંડ કરતા હોય એને આપણું કેમ બોડી છે બંને હાથના સપોર્ટ દ્વારા ઊંચું હોય છે એ રીતે. એટલે અહીંયા શું કીધું? બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ અધર વન, કે ભાઈ આગળનો આપણો જે પગ છે એ પગને પાછળ જે પગ છે એની બાજુમાં લઈ જવાનો છે. એન્ડ કીપ ધ હિપ ઓફ ધ ફ્લોર, અને જમીનથી આપણો જે કમરનો ભાગ છે, હિપ જે છે, બરાબર, પીઠથી નીચેનો ભાગ જે પાછળની તરફ હોય તે, એને આપણે હવામાં ઊંચું કરવાનું છે. વિથ બોથ યોર હેન્ડ સપોર્ટિંગ ધ બોડી ઇન પુશ અપ પોઝિશન, બંને હાથના સપોર્ટ દ્વારા જે પુશઅપ એટલે કે ઊંચે આખું બોડી આપણું હોય, ઉપર હોય એ રીતે રાખવાનું છે, એ સ્થિતિમાં રાખવાનું છે. ચોથા સ્ટેપમાં જો આપણે જોઈ શકીએ, પાંચમા સ્ટેપમાં જો આપણે જોઈ શકીએ છીએ, બરાબર, જે આપણે પુલઅપ દંડ કરતા હોઈએ છીએ અને બંને હાથના સપોર્ટ દ્વારા આપણું આખું બોડી છે હવામાં ઉપર હોય અને પગ અને હાથ છે બે તે જમીન સાથે અડેલું હોય એ સ્થિતિમાં. એન્ડ એક્ઝહેલ, અને અહીંયા આપણે શ્વાસ છે એ બહાર કાઢવાનો છે. બેનિફિટ જોઈએ, સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, કે ભાઈ લોહીનું પરિભ્રમણ છે એ ઉત્તેજિત થશે, સારું એવું થશે. સ્ટ્રેથન ધ હાર્ટ, હૃદય છે મજબૂત બનશે. સ્ટ્રેથન રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, બરાબર, કે ભાઈ રિસ્ટ એટલે કે જે કાંડું છે અને હાથ છે એના સ્નાયુઓ છે એ પણ મજબૂત થશે. રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, કે ભાઈ ડોક અને ખંભાનું જે ટેન્શન એટલે કે કોઈ દર્દ હોય, પીડા હોય એ પણ એનાથી પણ આપણને રાહત થશે. તો અહીંયા આપણા 5 સ્ટેપ છે એ પૂરા થયા, બરાબર. હવે છઠ્ઠું સ્ટેપ કેવું છે કે ભાઈ જે દંડ કરતા હોય અને આપણું શરીર કેમ નીચેની તરફ નમેલું હોય એ સ્થિતિમાં છે. ઓકે, જોઈએ.
કે લોવર યોર નીઝ, તમારી જે ઘૂંટણ છે ને નીચે લો, સેશ એટલે કે છાતીને પણ નીચે લો, એન્ડ ફોરહેડ અને કપાળને પણ નીચે લો. એટલે કઈ કઈ વસ્તુને નીચે લાવવાની છે? અત્યારે 5મા સ્ટેપમાં આપણું બોડી છે આપણા બંને હાથના સપોર્ટ દ્વારા ઊંચું હતું. હવે પછી શું કરવાનું છે કે લોવર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ. બરાબર, કે ભાઈ તમારી ઘૂંટણ, છાતી અને કપાળ છે એને તમારે નીચે લાવવાનું છે. યોર પામ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ. ફર્મલી મીન્સ મક્કમતાપૂર્વક, દૃઢપણે. બરાબર, અને આપણું જે હથેળી છે એ જમીન ઉપર છે. ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ. આપણી છાતીની બાજુમાં આપણી હથેળી છે એ જમીન ઉપર રહેશે. એન્ડ એલ્બો બેન્ટ અપવર્ડ. એલ્બો મીન્સ કોણી. કોણી છે ઉપરની તરફ વળેલી હશે. હોલ્ડ યોર બ્રીથ હિયર. તમારો જે શ્વાસ છે, બ્રીથ મીન્સ શ્વાસ, એને અહીં રોકવાનો છે, થોભવાનો છે. ટૂંકમાં બહાર પણ કાઢવાનો નથી અને અંદર પણ લેવાનો નથી. બરાબર, એટલે 6થું સ્ટેપ આપણું જે આ રીતનું હતું. હા, કે બંને ઘૂંટણ નીચે છે, છાતી પણ નીચે છે, અને અહીંયા ફોરહેડ એટલે કપાળ છે એ પણ નીચે છે, અને આપણો જે હથેળી છે એ હથેળી છે બંને હાથની છાતીની બાજુમાં છે, અને અહીંયા આપણો શ્વાસ છે એને રોકવાનો છે. એના પછી 7મા સ્ટેપમાં શું છે કે આગળનું બોડી છે, કમરથી આગળનો ભાગ, એ બધું આપણે હવામાં ઉપર લેવાનો છે. એટલે જે 6થું સ્ટેપ છે એના ફાયદાઓ જોઈએ, બેનિફિટ્સ જોઈએ. કે સ્ટ્રેથન લેગ એન્ડ આર્મ મસલ્સ. પગ અને હાથના સ્નાયુઓ છે એ મજબૂત થશે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર. ડોક અને ખંભાનું જે લચીલાપણું છે એ વધશે. સ્ટ્રેસીસ આર્મ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ. હાથ, ખંભો, ડોક અને જે પીઠના સ્નાયુઓ છે એને ખેંચાણ પૂરું પડશે. બરાબર, રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર. ડોક અને જે ખંભો છે એમાં જે ટેન્શન એટલે કે કોઈ પીડા હોય તો એ રિલીઝ થશે, મુક્ત થશે, દૂર થશે. 7th સ્ટેપ, લોવર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. તમારી જે કમર છે એને નીચે લાવવાની છે, અને આગળનું બોડી જે છે એને રેઝ એટલે ઊંચું કરવાનું છે. લુક અપવર્ડ એટલે કે ઉપરની તરફ જોવાનું છે. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ. અને તમારા બંને હાથ જે રીતે વળેલા છે એ રીતે સીધા રાખવાના છે. બરાબર, ધેન ઇનહેલ અને પછી આપણે શ્વાસ લેવાનો છે. ઇન અ સ્લો પેસ એટલે કે ધીમી ગતિએ, એટલે સ્લો પેસ મીન્સ ધીમી ગતિએ, એટલે કે ધીમી ગતિએ આપણે શ્વાસ લેવાનો છે. એ 7મું સ્ટેપ છે. એના ફાયદા જોઈએ તો સ્ટિમ્યુલેટ્સ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન. કે ભાઈ પેટના જે અવયવો છે, માર્ગો છે, એના તરફનું ભ્રમણ છે એ ઉત્તેજિત થશે. બરાબર, એટલે સ્ટિમ્યુલેટ્સ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન્સ. કે ભાઈ જે પેટના જે અવયવો છે એમાં જે ભ્રમણ થતું હોય તે ઉત્તેજિત થશે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્સ, કે પાચનના માર્ગો છે એ પણ વ્યવસ્થિત થશે. ટ્રેસીસ અપર એન્ડ લોવર બોડી. ઉપરનું અને નીચેનું જે શરીર છે એને ખેંચાણ પૂરું પડશે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક. પીઠ છે એમાં લચીલાપણું વધશે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વસ ઇન સ્પાઇન. અને સ્પાઇન એટલે કરોડરજ્જુમાં જે ચેતાઓ છે એ પણ ઉત્તેજિત થશે. 8મું સ્ટેપ, બરાબર, સૂર્ય નમસ્કારનો, કે રેઝ યોર હિપ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર. રેઝ યોર હિપ એટલે કમરથી જે નીચેનો ભાગ હોય, પીઠ જે છે એની નીચેનો ભાગ જે આપણો પાછળનો તે છે તે નિતંબ છે એને આપણે ઊંચા કરવાના છે. બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર. અને આપણું માથું છે એ ભોય તળિયા તરફ એટલે કે જમીન તરફ લઈ જવાનું છે. વિથ આઈઝ ઓન ધ નેવલ મીન્સ જે નાભી છે તે, અને આપણી આંખો છે એ નાભી તરફ રાખવાની છે. ટૂંકમાં આપણી જે નાભી છે એના તરફ જોવાનો પ્રયત્ન કરવાનો છે. એન્ડ હીલ ઓન ધ ફ્લોર.
અને એડી આપણી જે પગની એડી છે એ પણ જમીન ઉપર છે. એટલે આ આખી પોઝિશન છે એ આપણે કેવી રહેશે કે આપણા હાથ અને પગ છે એ જમીન ઉપર છે અને આપણા માથું છે એ જમીન તરફ નમેલું છે અને આપણી નજર એટલે કે આંખ છે એ આપણી નાભી તરફ હોય છે. જોઈ લઈએ 8મું સ્ટેપમાં આપણી જે પોઝિશન છે એ આખી આ રીતની રહેશે. બરાબર. This position will exactly look like an inverted V. એટલે આ પોઝિશન કેવી છે કે એકદમ ઊંધો વી હોય, ઉલટો વી હોય એના જેવી સ્થિતિ છે કે ભાઈ જે આપણે આલ્ફાબેટ્સ આવે ABCD એમાં જે વી છે એ જે રીતે ઊંધો વી હોય એના જેવી એકદમ સ્થિતિ છે આ. ધેન એક્ઝહેલ અને પછી અહીંયા આપણે શ્વાસ બહાર કાઢવાનો છે. બેનિફિટ જોઈએ. સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન કે ભાઈ લોહીનું ભ્રમણ છે એ ઉત્તેજિત કરશે, વધારશે. સ્ટ્રેથન ધ હાર્ટ હૃદયને મજબૂત બનાવશે. સ્ટ્રેથન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ રિસ્ટ કાંડાઓ અને હાથ છે એના સ્નાયુઓને પણ મજબૂત બનાવશે. રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન ડોક અને ખંભાનું જે પીડા હોય એનામાંથી રાહત આપશે. 9 step. In this step the posture is the same as the 4th step and inhale. એટલે આ 9મું સ્ટેપ છે એ કેના જેવું સ્ટેપ છે એ in this step the posture is the same as the 4th step કે ભાઈ આ સ્ટેપમાં જે સ્થિતિ છે એ ચોથું જે સ્ટેપ હતું સૂર્ય નમસ્કારનું એના જેવું જ છે, સેમ છે. એન્ડ ઇનહેલ અને પછી અહીંયા શ્વાસ લેવાનો છે. કેના જેવું સ્થાન છે ચોથા સ્ટેપ તો આ રીતું જે ચોથું હતું એ રીતે. બરાબર. એના જેવું જ છે. એટલે 9મા સ્ટેપમાં આપણે શું કરવાનું રહેશે કે ભાઈ જે ઊંધો વી જેવો આકાર હતો એમાંથી એક આપણો પગ છે આપણે આગળની તરફ લાવવાનો છે અને પછી આપણું જે ડોકને અપર બોડી છે એને ઊંચું કરવાનું છે. બરાબર. ઉપર જવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે આ 9મું સ્ટેપ છે એ સૂર્ય નમસ્કારના ચોથા સ્ટેપ જેવું જ છે અને અહીંયા આપણે શ્વાસ લેવાનો છે. તો ફાયદા જોઈએ તો એક્સરસાઇઝ સ્પાઇન કરોડરજ્જુને કસરત પૂરી પાડશે. સ્ટ્રેથન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ કે ભાઈ જે હાથ અને કાંડાના સ્નાયુઓ છે એને પણ મજબૂત બનાવશે. 10th step કે in this step the posture is the same as the 3rd step. સૂર્ય નમસ્કારના ત્રીજા સ્ટેપ જેવું જ તે સ્થિતિ છે એ આ સ્ટેપમાં છે, 10મા સ્ટેપમાં છે. બરાબર. એક્ઝહેલ અને અહીંયા તમારે શ્વાસ બહાર કાઢવાનો છે. પ્રમોટ ધ બ્લડ સર્ક્યુલેશન કે ભાઈ લોહીનું જે પરિભ્રમણ છે એ સુધરશે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ પેટના માર્ગો છે એ પણ વ્યવસ્થિત કાર્ય કરશે. સ્ટ્રેસીસ બેક એન્ડ લેગ મસલ્સ એટલે પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ પૂરું પાડશે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ કે કરોડરજ્જુનું જે ચેતાઓ છે એને પણ ઉત્તેજિત કરશે. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ અને જે લિમ્ફેટિક સિસ્ટમ છે બરાબર લચિકા વાહિનીઓ એને પણ યોગ્ય રીતે ઉત્તેજિત કરશે. 11th This stage is the same as the second stage. સૂર્ય નમસ્કારનું જે બીજું સ્ટેપ હતું એના જેવું જ તે સેમ આ સ્ટેપ છે 11મું. એન્ડ ઇનહેલ અને પછી અહીંયા શ્વાસ લેવાનો છે. બેનિફિટ જોઈએ તો પ્રમોટ બેલેન્સ કે ભાઈ બેલેન્સ વધારશે, સુધારશે. બરાબર. સંતુલન જાળવશે. પ્રમોટ્સ ડાયજેશન કે ભાઈ પાચન શક્તિ છે એ પણ આપણને વધારશે. એક્સરસાઇઝ આર્મ એન્ડ શોલ્ડર મસલ્સ હાથ અને ખંભાના સ્નાયુઓને કસરત પૂરી પાડશે. ટોન ધ સ્પાઇન કરોડરજ્જુને પણ લચીલી બનાવશે, વ્યવસ્થિત બનાવશે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ કે પીઠને જે હિપ છે નિતંબ છે એ બંનેમાં લચીલાપણું સુધારશે, વધારશે. લાસ્ટ સ્ટેપ 12મું. બરાબર. ધીસ સ્ટેજ માર્ક્સ એઝ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. એટલે અંતિમ સ્ટેપ જે છે એ સૂર્ય નમસ્કારનું ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર કે આ સૂર્ય નમસ્કારનું અંતિમ સ્ટેપ છે. એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ અથવા ફર્સ્ટ સ્ટેપ અને જે પ્રથમ પગલું હતું એના અથવા તો પ્રથમ જે આસન હતું સ્થિતિ હતી એના જેવું જ છે. યુ હેવ ટુ બ્રીથ
યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. નોર્મલ એટલે સામાન્ય રીતે તમારે અહીં સામાન્ય શ્વાસોશ્વાસ અથવા શ્વાસ લેવાના છે અથવા શ્વાસોશ્વાસ કરવાના છે. ફાયદા જોઈએ. પ્રમોટ બેલેન્સ, સંતુલન જાળવશે, વધારશે. સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વાસોશ્વાસની જે તંત્ર છે એને પણ વ્યવસ્થિત કરશે, સ્ટિમ્યુલેટ ઉત્તેજિત કરશે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ, ખંભો, પીઠ અને જે ડોકના સ્નાયુઓ છે એને પણ કસરત પૂરી પાડશે. બરાબર. તો મિત્રો અહીંયા આપણું જે આ યોગ ફોર હેલ્થ હતું, બરાબર, કે ભાઈ આરોગ્ય માટે યોગ અને યોગનો જ એક ભાગ એટલે કે સૂર્ય નમસ્કાર એના વિશેની માહિતી મેળવી, એના જે 12 સ્ટેપ્સ છે એના અભ્યાસ કર્યો, બરાબર, અને એના જે બેનિફિટ્સ એટલે કે જે ફાયદાઓ થાય છે એના વિશે પણ વાત કરી. ઓકે, થેન્ક યુ.